સિંહાસન વાપરવા એ કરવું પડે ને સાહેબ, ત્યારે તમે સાચું કહેવાય ને સાહેબ. માસ્ટર સાહેબ રાઈટ હે ને? પ્રશ્ન તમે મૂક્યો છે પણ જવાબ તો ત્યાં બાળકે લખ્યો નથી લખ્યો, ત્યાં કેવો લખ્યો છે? સિંહાસન આપણે જરૂર ક્યાં હતા ગાડી હે, જરૂર હે વાપરે હે, પણ હે વાપરે હે બોકેલે પૂછ્યું નહીં પૂછ્યું. એ તો તમે એવામાં આપણે પણ ત્રેવડ હોવી જોઈએ ને ભાઈ. તમારે 124 મુજબ ગુનો દાખલ કરવાનો હોવું જોઈએ કે તમે નહીં આપણા પાસે પૂરા બધું એ છતાં નહીં કેતા ને આપણે. અરે અહીંયાથી વાત કરો સાહેબ, આ વિસ્તારમાં ત્યાં ગાડી તમે એમ કહો આપણે આ પેલા વિસ્તારમાં રવજીભાઈ પાવડર હું કે બે ગાડી કે હારું બે કેવા છે જો હું ગઠન કરી હી બિચારા પણ એમ કે છે આ પાંચમી નું તમે આજે પેલો કે મેં કીધું આ બિચારા શું કરે, માણસ પ્રયત્ન કરે છે ફક્ત થાજી કતરી જાય ત્રણ થાજી અહીંયા એક તમારે હે તરીકે પેલો કરીને થાવીના પછી ત્રણ થાકી ગઈ જાય બા ક્યારે કરશો મરી ગઈ જાત રે એ મોદરી થાજી મોદરી થી પછી હવાપુરમાં થાજી હા જેરબદ્રીમાં થાજી. એટલે જે વસ્તુ છે ને એ વસ્તુ કહીએ છે ખરું, એ અમલીકરણ ક્યાં થાય છે એ જુઓ. પહેલા અમલીકરણ કરાવવાની હેસિયત બતાવો મને, ક્યારે આપણે કરવાના? હા અમલીકરણ વાતે જરૂર આપણે કરવા ને. આજે ચલો ત્યાં ઠોસ પ્રકાર કેમ ક્યાં હતા ગાડી કે ગઠન કરતા ત્યાં ગાડી કહેતા ગઠન અમારે વ્યબી થાજ્યું આખે થાજ્યું ગઠન અણા એરિયામાં થાજ્યું. અમુક એરિયામાં ગઠન કરવાનું તો અમે ગામે કામ કહ્યું તો મને સમજ જ નહીં પડતી શું કરવાનું હોય બોલો. એ તમે ક્યાં હોતી એમ કહે ને તમે કે જ્યુડિશિયલ હોય એમ કહો કે નોન જ્યુડિશિયલ બે વચ્ચે તફાવત છે તે ખબર તો પડતો જ નહીં ને. તો પછી તમે વાત એમ કહો છો પણ અહીંયા શું છે જ્યુડિશિયલ શું છે નોન જ્યુડિશિયલ અભ્યાસ પૂછો એમને. संविधान हो है तीन नहीं खबर પછી આપણે એમ ધોકા હોય તે પણ ક્યાં બેહે તમારી વાત. અમારા ગામમાં રૂઢિગત ગામ સભા રસ્તા થાજી એના પછી મારા ઉપર અમારા ગામમાં જ માણસો કેસ કીધો છે. તો તમે એમ કહો કે એ સરપંચ જ પાછા સરપંચ કોરકી જતી બધી સબ અને સરપંચો કે છે અને પીએસઆઈ નો ફોન આવ્યો મારા ઉપર કે સાહેબ ક્યાં છો? મેં કીધું સાહેબ બીજાપુર છું. કે તમે તાત્કાલિક આવો સાહેબ, હેલિકોપ્ટર નથી મારા જોડે, હું આવી કાલે આવીશ. પછી એમને બધા લેટરો આપેલા ને જોઈ અને જાતે લખાણ કરી મોકલી દીધું. બીજે દિવસ જઈને હાજર તમે સાહેબ બોલો શું થયું કે સાહેબ તમે લીગલી છો લીગલી નથી, અમે અમારી રીતે લખી મોકલાઈ દીધી. હવે કદાચ જરૂર પડશે તો તમને જાણ કરીશું. જાણ નહીં જાણ કરજો અને કરી તમે અમારા ગામમાં આવજો. ગામમાં આવીને જવાબ લેજો. ત્યારે હવે આવા માણસો તમે વિચાર કરો જે જ્યુડિશિયલ નથી નોન જ્યુડિશિયલ માં આવે છે એ માણસો જ્યુડિશિયલ બને અને એમના વિરુદ્ધમાં આગળ કેસો કરતા હોય તો તમે કેટલું ઠસાવાના છો અહીંયા એમને? ઠસાતા કાલ કણાઈ થી મરી જાઓ. જે વાત હાથે ઘણા જાત્રે સ્વર્ગે જાત્રે જાય.